નમસ્તે. ધોરણ 6માં ગુજરાતીમાં આપણે 14મો પાઠ છે એ સમજવામાં અધૂરો છે. આપણો 14મો પાઠ છે સારા અક્ષર. તેમાંથી આપણે અડધો છે એ સમજ્યા હતા. હવે આજે આપણે બાકીનો જે પાઠ છે એ સમજવામાં પૂર્ણ કરવાનો છે. તો આજના હોમવર્કમાં તમારે સ્વાપોથીના ફોટા મોકલું, તેમાંથી જોઈ સ્વાપોથી સારા અક્ષરે લખી લેવાની છે અને સ્વાપોથીમાં પણ આપણો પાઠ છે એ લખવામાં પૂર્ણ કરવાનો છે, આ 14મો પાઠ. અને આજે આપણે આ પાઠ સમજવામાં પણ પૂર્ણ કરીશું. તો હવે આપણે જોઈએ પાઠની સમજૂતી. આપણે ક્યાં સુધી જોયું હતું? તો કે આપણે જોયું હતું કે ભાઈ ધવલ છે એ એમ કહે છે કે ભાઈ બધા એને કહેતા હોય કે ભાઈ બધા અંદરો અંદર બધા મિત્રો છે એ વાત કરતા હોય કે ભાઈ બોલપેનથી લખીએ તો અક્ષર ખરાબ આવીએ, દવા ખડિયા લઈ બરૂપ આપણે કલમ છે એનાથી લખીએ તો પણ અક્ષર ખરાબ આવે, પેન્સિલથી અક્ષર. તો એમાં એ ચર્ચા થતી હોય ને, એમાં ધવલ છે એ એમ કહે છે કે ભાઈ મારા અક્ષર તો એ કે બોલપેનથી સારા આવે, પણ કે જો બધાય કરતાં બોલપેન સારી, કે બોલપેનમાં કોઈ જ મગજમારી નથી હોતી, કે નહીં અણી છોલવાની મગજમારી, કે નહીં સાય ભરવાની માથાકૂટ, કે નો હાથ ગંદા થાય, કે રિફિલ ખલાસ થાય ને એટલે આપણે એને બદલી નાખવાની, બાકી કોઈ જાતની મગજમારી થાય નહીં. જો આપણે કલમથી લખીએ ને તો કલમને પહેલાં સાયના ખડિયામાં બોળવી પડે ને પછી લખવું પડે. પેન્સિલથી લખીએ તો પેન્સિલની અણી વળી બટકી જાય ને વળી પેન્સિલની અણી કાઢવાની, બધી ઝંઝટ રહે. કે આમાં કોઈ જ જાતની મગજમારી નહીં, રિફિલ ખાલી થાય એટલે બદલીને નવી રિફિલ નાખીને ચલાવવાની તો ચાલવા માંડે. તો સોનલ કહે છે પણ એનાથી તો અક્ષર ગંદા આવે, બોલપેનથી તો કે અક્ષર ગંદા આવે. કે તો મેહુલ એમ કહે છે કે મારા અક્ષર તો હું બોલપેનથી લખું તો પણ સારા જ આવે છે. કે જો ખરેખર આપણે ખબર જ છે કે કોઈ વસ્તુ મહત્ત્વની નથી કે તમે પેન્સિલથી લખો, બોલપેનથી લખો, કલમથી. તમારે અક્ષરની જે મહાવરો છે અક્ષરનો, એ જો તમારો સારો હોય તો તમારે ગમે એનાથી લખો, ગમે એવા કાગળ ઉપર લખશો તો પણ તમારા અક્ષર છે એ સરસ જ આવશે. જોઈએ આપણે હવે આગળ પાઠ. બસ. પણ એનાથી તો અક્ષર ગંદા આવે. મારા અક્ષર તો બોલપેનથી લખો તો પણ સારા આવે છે. તારા અક્ષર તો આમ પણ સરસ છે. હું તો પેન્સિલથી લખું કે બોલપેનથી, અક્ષર સારા આવતા જ નથી. એનો અર્થ એ જ કે પેન, પેન્સિલ, બોલપેન જે ફાવતું હોય એનાથી લખવાનું. અક્ષર સારા હોય તો ગમે તેનાથી લખો, અક્ષર સારા જ આવે. અને ખરાબ અક્ષર હોય તો ખરાબ. પણ ખરાબ અક્ષરને લીધે કેટલી તકલીફ થાય છે. કેમ? મારા સાહેબ કહેતા હતા કે મારા અક્ષર ખરાબ છે એટલે મારા માર્ક્સ કપાઈ જાય છે. હું શું લખું છું તે જ તેમને ખબર નથી પડતી. જો હાર્દિક શું કહે છે કે ભાઈ તારા અક્ષર તો આમ પણ કે મેહુલ એમ કહે છે ને કે મારા અક્ષર તો બોલપેનથી લખવાથી પણ સરસ જ આવે એમ. તો હાર્દિક કહે છે કે તારા અક્ષર તો આમ પણ સરસ જ આવે છે. કે અને કે હું તો કે પેન્સિલથી લખું કે બોલપેનથી લખું, મારા અક્ષર તો સારા કોઈ દિવસ થતા જ નથી. કે તો વળી રાધા કહે છે કે એનો અર્થ એમ થાય કે આપણને જે ફાવતું હોય ને એનાથી લખવાનું એટલે અક્ષર આપણે સારા આવે. કે તો જ કે આપણા અક્ષર છે એ સારા આવે ને ખરાબ અક્ષર હોય તો ખરાબ જ થાય. આપણા અક્ષર જેવા હોય એવા જ થાય. તમે ગમે એનાથી લખશો, કે પેનથી લખો કે બોલપેનથી લખો, પેન્સિલથી લખો, જો તમારા અક્ષર સારા હશે ને તો તમારા અક્ષર સારા જ થશે, ને ખરાબ હશે ને તો તમે ગમે એનાથી લખશો ને તો પણ તમારા અક્ષર ખરાબ જ થશે. કે તો હાર્દિક કહે છે પણ ખરાબ અક્ષરને લીધે કેટલી તકલીફ થાય છે એ તમને ખબર છે? કે તો ધવલ કહે છે કેમ? તો હાર્દિક કહે છે કે ભાઈ મારા ખરાબ અક્ષરના કારણે મારા સાહેબ એમ કહેતા હતા કે ભાઈ મારા અક્ષર છે ને બહુ ખરાબ છે એટલે મારા માર્ક્સ પણ એના લીધે જ કપાઈ જાય છે. ખરેખર મને આવડે બધું, હું લખું છું સાચું, પણ અક્ષર ખરાબ હોય ને એટલે કે સાહેબને ઉકલે નહીં, કાંઈ વંચાય નહીં વ્યવસ્થિત, એટલે સાહેબ શું કરે એના માર્ક્સ કાપી લે. એટલે કે મારે માર્ક્સ કપાઈ જાય, પૂરા માર્ક આવે નહીં. તે તમને ખબર નથી, તેમને ખબર નથી પડતી કે મેં શું લખ્યું છે. એના સાહેબ વાંચી ન શકે એટલે પરીક્ષામાં માર્ક્સ આપે નહીં. તમારામાંથી પણ ઘણાના અક્ષર એવા જ થતા હશે કે સામેવાળા વ્યક્તિ છે એ ઉકેલી શકે નહીં. તો તમે પણ અત્યારે હજી નાના છો ત્યાં તમારા અક્ષર સુધરી જાય તો આપણે ઘરે પ્રેક્ટિસ કરવાની છે લખવાની, એટલે આપણા અક્ષર છે એ સારા થવા માંડશે. અને જો ખરાબ અક્ષર હશે ને તો તમને બધી જગ્યાએ માર પડવાનો છે. તમારા માર્ક્સ કપાશે. પછી સ્વચ્છતાના માર્ક હોય ને, આપણે પેપર લખીએ ત્યારે સ્વચ્છતાના માર્ક હોય, પછી લખાણના માર્ક હોય, તો એ બધામાં તમારી ઇમ્પ્રેશન કેવી પડે? ખરાબ પડે. એટલે એના માર્ક્સ પણ તમને મળે નહીં.
અને આપણે જે લખેલું છે ઘણી વખત સાચું લખેલું હોય તો પણ અક્ષરના કારણે એ ખોટું પડે, કેમ કે વાંચી ન શકાય, વ્યવસ્થિત વંચાય નહીં એટલે ખોટું પડે. તો આજથી જ તમે બધા પણ અક્ષર જેના ખરાબ થાય છે એ લોકો અક્ષર સુધારવાનો પ્રયત્ન કરવા માંડજો. જરૂર સુધરી જશે. અત્યારથી પ્રયત્ન કરશો ને એટલે તમારા અક્ષર સરસ થઈ જશે. અરે એના લીધે તો કેવી ગડબડ થતી હોય છે. મારી મમ્મી બહારગામ ગઈ ત્યારે મારા ફોઈએ મારી મોટી બહેનને કાગળમાં લખ્યું, માટલું બરાબર સાફ કરજો, ઓટલો બરાબર વાળજો. અને અમને એવું વંચાયું, ચાટલું બરાબર સાફ કરજો, ચોટલો બરાબર વાળજો. તે મારી બહેન તો બિચારી રોજ દરેક ચાટલા સાફ કર્યા કરે અને ટૂંકા વાળમાં ચોટલો વાળવાની કોશિશ કર્યા કરે. બિચારી એવી કંટાળી ગઈ કે વાત નહીં. જોયું મિત્રો, લખાણ યોગ્ય ન હોય, અક્ષરો સારા ન હોય તો જ્યાં અ લખ્યો હોય તે ચ લાગે, મ લખેલો હોય તે ચ વંચાય ત્યારે કેવી ગડબડ પેદા થાય છે. જુઓ શું કહે છે રાધા છે, એ કહે છે કે અરે એ કે એના લીધે તો એ કે અમારે એક વખત કેવડી મોટી ગડબડ થઈ ગઈ હતી કે મારા મમ્મી કે બહારગામ ગયા ને ત્યારે મારા ફઈએ કે મારી મોટી બહેનને પત્ર લખ્યો, એમાં લખ્યું હતું કે માટલું છે ને, પાણીનું જે માટલું હોય ને એ માટલું છે એ બરાબર તમે સાફ કરજો કે, અને ઓટલો બરાબર વાળજો. એટલે ઓટલો એટલે બહાર જે આપણે બેસવા માટે ઓલો ઓટલો બનાવ્યો હોય ને એ ઓટલો કે એ બરાબર વાળીને ચોખ્ખો કરજો. અને અમને એક એવું વંચાણું કે માટલાની બદલે ચાટલું, માટલું લખેલું હતું એને બદલે ચાટલું બરાબર સાફ કરજો. ચાટલું એટલે કે અરીસો, તો કે ચાટલું બરાબર સાફ કરજો અને ચોટલો બરાબર વાળજો. એટલે વાળનો જે ચોટલો હોય ને એ કે ચોટલો બરાબર વાળજો. અમને એવું સમજાણું કે ખરેખર હતું નહીં એવું, પણ આ લોકોને એવું સમજાણું. એટલે કે મારી બેન તો રોજ બિચારી કે દરેક અરીસા છે, ચાટલા છે અને દરેકને કે સાફ કર્યા કરે, અને પોતાને ટૂંકા વાળ હતા, ચોટલો આવે એમ નહોતો તો પણ ચોટલો વાળવાની કોશિશ કર્યા કરે કે, અને એટલી બધી કંટાળી ગઈ કે વાત જવા દો કે. તો અશરફ કે છે ખબર પડી ત્યારે બહુ હસ્યા હશો કાંઈ કે. પછી એનો દોસ્તાર છે એને પૂછે છે કે તમને જ્યારે આ સાચી વાતની ખબર પડી કે શું કહેવા માગતા હતા ત્યારે તમે બહુ બધા હસ્યા હશો ને, કે બહુ દાંત કાઢ્યા હશે ને કે. તો રાધા કહે છે કે હાસતો પણ કોઈ વાર ઓડનું ચોડ વેતરાઈ જાય તો, ઓડનું ચોડ વેતરાઈ જવું એટલે આપણે જે ધાર્યું હોય ને એના કરતાં સાવ ઊંધું જ થઈ જાય, એને ઓડનું ચોડ વેતરાઈ જવું કહેવાય. એટલે શું કીધું કે અમારે કે આવી રીતે કે ઓડનું ચોડ એટલે કે અમે જે ધાર્યું હતું ને એના કરતાં સાવ ઊંધું થઈ ગયું કે. એટલે ઘણીવાર આપણા અક્ષરના કારણે આપણે પણ ઘણીવાર આવી તકલીફ થતી હોય છે. ખબર પડી ત્યારે બહુ હસ્યા હશો નહીં? હાસ તો પણ કોઈ વાર ઓડનું ચોડ વેતરાઈ જાય તો? મેં એકવાર સાંભળ્યું હતું કે એક જણે ગામડે કાગળમાં લખ્યું કે ઢોરને બરાબર ચારજો, અને ત્યાં એવું વંચાયું કે ઢોરને બરાબર મારજો. તે એમાં બિચારા ઢોર માર ખાઈને અધમુઆ થઈ ગયા. એટલા માટે તો ગાંધીજીએ કહ્યું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. પણ ગંદા અક્ષર સુધારવા હોય તો શું કરવાનું? મારા દાદી એવું કહેતા કે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના, અને હાથ ઠરી જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ રીતે લખવાનું. જુઓ શું કહે છે હાર્દિક છે એ કહે છે કે મેં એકવાર એવું સાંભળ્યું હતું કે એક વ્યક્તિ છે, એક જણ એટલે કે વ્યક્તિ, એક વ્યક્તિએ ગામડે કાગળ લખ્યો ને એમાં એવું કીધું હતું કે ઢોર છે, એટલે કે ઢોર એટલે કે ગાય બળદ ભેંસ હોય ને ઢોર, તો એને કે બરાબર ચારજો એટલે કે એને બધું બરાબર ચરવા માટે લઈ જજો ને ખવડાવજો, એમ ચારજો કે બહાર એને ચરવા લઈ જજો, ચારજો. અને ત્યાં એ લોકોને એવું વંચાયું કે ઢોરને બરાબર મારજો. હવે ચારજોની બદલે મારજો વંચાણું. હવે જો બિચારા ઢોરને ઓલા લોકોએ તો એટલા માર્યા કે માર ખાઈને ઢોર છે એ અધમુવા થઈ ગયા. અધમુવા એટલે કે અડધા મરેલા જેવા, શક્તિહીન થઈ ગયા સાવ.
તો મેહુલ કહે છે કે એટલા માટે તો ગાંધીજીએ કહ્યું છે કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. આપણા અધૂરી કેળવણીની નિશાની શું તો કે ખરાબ અક્ષર. તમારાથી એના લીધે તમારી કેળવણી છે એ કેવી રહે? અધૂરી રહે. તો હાર્દિક કહે છે પણ ગંદા અક્ષરને સુધારવા હોય તો શું કરવાનું? તો સોનલ શું કહે છે કે મારા દાદીમાં એવું કહેતા હતા કે વહેલી સવારે ઉઠીને ઠંડા પાણીની અંદર તમે હાથ બોળી દો ને એ કે તો એ કે હાથ ઠરી જાય ને પછી જો તમે એવા અક્ષરે લખો એટલે ધીમે ધીમે એ કે તમારા અક્ષર છે એ સારા થવા માંડે એ કે. મારા દાદા એવું કહેતા કે એમના જમાનામાં પાટલી પર ભીની માટી પાથરીને સરસ વળાંકવાળા અક્ષર લખીને માટીને સૂકવવા દેતા અને પછી એ અક્ષરની અંદર લખ્યા કરવાનું. પણ હવે આજના જમાનામાં કોણ આવું બધું કરે? પણ આપણે નાના હતા ને સુલેખનની નોટમાં લખતા હતા એવી રીતે તો લખાય ને. મારો ભાઈ નાનો હતો ત્યારે મારા અબ્બુએ બહુ ચિત્રો દોરાવેલા. કદાચ એનાથી અક્ષરના વળાંક સરસ થતા હશે. તું પણ વર્તુળ, અર્ધવર્તુળ વાળા, ઊભી, આડી, ત્રાસી લીટીવાળા ચિત્રો દોરી જો ને. અરે હું તો એકડિયા બગડિયાની જેમ અક્ષર ઘૂંટવા પણ તૈયાર છું. કંઈક તો કરવું જ પડશે ને. ગંદા અક્ષરની તો મને બહુ જ શરમ આવે છે. હા મિત્રો, ખરાબ અક્ષરો હોય તેમણે ક્યારેય હતાશ થવું નહીં. અક્ષરો ગમે ત્યારે સુધરી શકે છે, પણ મહેનત કરવાની તમારી તૈયારી હોવી જોઈએ. ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ તો ચોક્કસ સફળ થઈશ. હવે વાતોના વડા જ કરવા છે કે રમવાય જવું છે? જો શું કહે છે કે રાધા છે એ કહે છે કે મારા દાદી એવું કહેતા કે મારા દાદા છે એવું કહેતા કે એમના જમાનામાં એ કે પાટલી એટલે કે આપણી જે ઠીકરાની પહેલાં પાટી આવતી તો એ ઠીકરાની પાટી ઉપર કે પહેલાં ભીની માટી હોય ને એ પાથરી દેવાની કે પછી કે સરસ વળાંકવાળા અક્ષર એની અંદર લખવાના કે આંગળીથી અને પછી જોવો કે એ માટીને સુકાવા દેવાની કે અને પછી એ અક્ષરની અંદર પહેલાં શું કરવાનું તો કે પહેલાં એક પાટલી લેવાની એની ઉપર ભીની માટી છે એ પાથરી દેવાની. પછી માટીને અક્ષર સારા કરવા હોય તો કે પહેલાં સરસ વળાંકવાળા અક્ષર લખીને એ માટીને સુકાવા દેવાની. ભીની માટી હોય પાથરી દીધી પછી એની અંદર આપણે જે લખવું હોય લખી લીધું પછી એને સુકાવા દેવાનું અને પછી એ અક્ષરની અંદર લખ્યા જ કરવાનું, એ ઘૂંટા રાખવાનું. પણ હવે આજના જમાનામાં એ કે કોણ આવું બધું કરે છે એ કે તો પહેલાંના સમયમાં એવું કરતા કે એકડોને એવું ઘૂંટાવતા પાટીની અંદર. હવે ક્યાં કોઈ ઘૂંટે છે? હવે તો તમને સીધી સુલેખનની બુક સીધી બધી ઓલી લાઇન ડ્રો કરાવતા શીખડાવે અને સીધો લખતા જ શીખડાવે છે. કોઈ હવે ઘૂંટાવતું નથી. તો કે ધવલ કે છે પણ આપણે નાના હતા અને સુલેમાનની નોટમાં લખતા હતા એવી રીતે તો લખાય નહીં કે આપણે નાના હતા ત્યારે ઓલી સુલેખનની નોટમાં લખતા હતા ને કે એવી રીતે આપણે લખી શકીએ કે. તો અશરફ કહે છે કે મારો નાનો ભાઈ છે ને કે એને મારા અબ્બુ એટલે પપ્પા કે મારા પપ્પા એને બહુ ચિત્ર દોરાવેલા કે કદાચ એનાથી જ કે એના અક્ષર છે ને એ વળાંકવાળા સરસ થતા હશે કે એના અક્ષર બહુ સરસ થાય કે તું પણ કે વર્તુળ ને અર્ધવર્તુળ ને આડી ને ઊભી ને ત્રાસી ને લીટીવાળા ચિત્રો છે ને એ બધા દોરી કે. તો હાર્દિક કહે છે અરે હું તો કે એકડિયા બગડિયાની જેમ અક્ષર ઘૂંટવા પણ તૈયાર છું. એટલે કે સાવ શીખાવ જે સાવ ઓલા બાળ મંદિરમાં હોય એને હજી અક્ષર ઘૂંટાવતા હોય એમ કે હું તો ઘૂંટવા માટે પણ તૈયાર છું, પણ કંઈક તો મારે કરવું જ પડશે. ગંદા અક્ષરથી મને બહુ શરમ આવે છે. હાર્દિક કહે છે જો ઘણી વખત જેના ગંદા અક્ષર થતા હશે ને એને પણ તમે અનુભવ હશે કે તમે પણ ઘણીવાર શરમના પાત્ર બનતા હશો. આપણને શરમ લાગે કે ભાઈ મારા અક્ષર કોકને બતાવો ને તો આપણને એમ થાય કે મારી નોટ ક્યાં દેવી, મારા અક્ષર તો બહુ ખરાબ થાય છે, એમ થાય ને, સંકોચ થાય આપણને. તો મેહુલ કહે છે કે ધીરજ રાખીને અને સખત પ્રયત્ન કરીશ ને તો ચોક્કસ તું સફળ થઈશ ને તને સરસ અક્ષર તારા થશે જ કે સુધરી જશે તારા અક્ષર. સોનલ કહે છે હવે વાતોના વડા બંધ કરો કે આપણે રમવા જવું છે કે હવે કે વાતોના વડા તમારે લોકોને કરવા છે કે રમવાય જવાનું છે કે એમ પ્રશ્ન પૂછે છે. તો મેહુલ, હાર્દિક, રાધા, ધવલ ને અશરફ છે એ બધા કહે છે કે હા ચાલો જલ્દી કરો કે પછી આપણે રમવામાં અંધારું થઈ જશે કે એટલે ઝડપથી ચાલો અને રમવા માંડીએ. હવે વાતોના વડા કરવા એટલે કે નકામી વાતો કરી અને સમય બગાડવો
કે નકામી લાંબી વાતો કરવી, એને કહેવાય વાતોના વડા કરવા. હવે આ પાઠ છે એ આપણે અહીંયા સરસ રીતે સમજવામાં પૂર્ણ કર્યો. હવે આપણે થોડીક એની સ્વાધ્યાયની માહિતી મેળવી લઈએ, ત્યાર પછી આપણે પૂર્ણ કરીશું. લેસન એટલે ઘરકામ જે શિક્ષકે ઘેર કરવા આપેલું હોય. ભીલ્લું એટલે રમતમાં સાથીદાર અથવા ભેરું. બટકણું એટલે તરત ભાંગી જાય એવું. બ્લેડ એટલે લોખંડની ધારદાર પતરી. ભક્કમદાર એટલે ભપકાદાર, પણ અહીં પાઠના અર્થમાં ધારદાર. અબ્બુ એટલે પિતાજી. બરુ એટલે એક પોચી સળીવાળો છોડ અને તિરછી એટલે ત્રાસી. શાહી એટલે લખવા માટેનું પ્રવાહી. રિફિલ એટલે શાહી ભરેલી પાતળી નળી. દવાત એટલે ખડિયો અને લિખાઈ એટલે લખાણ અથવા અક્ષર. બોલપેન એટલે રિફિલથી ચાલતી પેન અને માથાકૂટ એટલે નકામી મહેનત. તકલીફ એટલે દુઃખ અને માર્ક્સ એટલે ગુણ. ગરબડ એટલે અવ્યવસ્થા. ચાટલું એટલે અરીસો અથવા દર્પણ. ઓડનું ચોડ થવું રૂઢિપ્રયોગનો અર્થ ધારણા કરતા ઊંધું થવું થાય અને અધમુઆ એટલે અડધા મરેલા જેવા. કેળવવું એટલે શિક્ષણ આપવું. એકડિયા બગડિયાની જેમ એટલે પહેલા બીજા ધોરણના વિદ્યાર્થીની જેમ. વાતોના વડા કરવા રૂઢિપ્રયોગનો અર્થ વ્યર્થ વાતોમાં સમય બરબાદ કરવો થાય. પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન: વિદ્યાર્થી મિત્રો, પાઠમાં આવેલા પાત્રો દ્વારા અક્ષરો સુધારવાની જુદી જુદી રીતની વાત થઈ છે. ચાલો આપણે જાણીએ કે અક્ષરો સુધારવા કોણ કઈ વાત કરે છે. 1. સોનલ કહે છે કે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીમાં હાથ નાખી દેવા. હાથ ઠરી જાય પછી ધીમે ધીમે સરસ રીતે લખવું. 2. ધવલ કહે છે કે સુલેખનની નોટમાં લખવાથી અક્ષર સુધારી શકાય છે. 3. રાધા કહે છે કે પાટલી પર ભીની માટી પાથરવી, પછી સરસ વળાંકવાળા અક્ષરે લખીને માટીને સુકાવા દેવી. એ અક્ષરો ઉપર લખવાનો અભ્યાસ કરવાથી અક્ષર સુધરી જાય છે. 4. અશરફ કહે છે કે વર્તુળ અર્ધવર્તુળવાળા તથા ઊભી, આડી, ત્રાંસી લીટીવાળા ચિત્રો દોરવાથી વળાંકવાળા સુંદર અક્ષર આવે છે. વિચાર વિસ્તાર: ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. માનવીનું જીવન એટલે અગણિત ટેવોનો સમૂહ. શાળામાં જતો બાળક નાનપણથી જ સુટેવોનું શિક્ષણ પામે છે. શિક્ષણ એટલે કેળવણી. કેળવણીનો અર્થ જ સારી ટેવો પાડવી એવો થાય છે. પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીને વાંચન પછી લેખન પર ધ્યાન આપવાનું હોય છે. તેમાં સુલેખન અને શ્રુતલેખન પ્રવૃત્તિઓ લેખન સુધારણા માટે હોય છે. અક્ષરોને યોગ્ય વળાંક આપવાથી, ઘોંટવાથી અક્ષરો સુંદર અને મરોડદાર બને છે. પણ આ અભ્યાસ પાયાના શિક્ષણમાં થવો જરૂરી છે. આમ સારા અક્ષરો ત્યારે જ હોય જ્યારે વિદ્યાર્થીએ શિક્ષણમાં એટલે કે સુલેખન, શ્રુતલેખન જેવી પ્રવૃત્તિઓમાં પૂરતું ધ્યાન આપ્યું હોય. જો અક્ષરો ખરાબ હોય તો વાંચનારને તકલીફ પડે અને અર્થનો અનર્થ થઈ જાય. એટલા માટે જ ગાંધીજીએ કહ્યું છે
ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. રૂઢિપ્રયોગના અર્થ અને વાક્યમાં પ્રયોગ. વાતોના વડા કરવા રૂઢિપ્રયોગનો અર્થ નકામી લાંબી લાંબી વાતો કરવી. આ રૂઢિપ્રયોગનો વાક્યમાં પ્રયોગ કરીએ. નવરા માણસો આખો દિવસ વાતોના વડા કરે છે. બીજો રૂઢિપ્રયોગ ઓડનું ચોડ વેતરાઈ જવુંનો અર્થ ધારણા કરતા સાવ ઊંધું થવું થાય. તેનો વાક્ય પ્રયોગ જોઈએ. બહેરાને સમાચાર આપવા કહ્યું ને ઓડનું ચોડ વેતરાઈ ગયું. વિરુદ્ધાર્થી શબ્દો લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપવાના છે. લીસા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ ખરબચડા થાય. અણિયાળીનો બુઠ્ઠી મોંઘુનો વિરોધાર્થી સોંઘું થશે. જ્યારે ધીરજનો વિરોધાર્થી અધીરાઈ થશે. સૂચના પ્રમાણે કરો. સારા અક્ષર પાઠમાં ઘણા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ થયો છે. આ શબ્દોમાંથી કોઈ પણ 5 શબ્દો શોધીને લખવાના છે. નોટ, ક્લાસ, પેન્સિલ, પેન અને રિફિલ. હવે બીજી સૂચના મુજબ શોધેલા શબ્દો સાથે અનુબંધ ધરાવતા એટલે કે આગળ પાછળનો સંબંધ ધરાવતા શબ્દો લખવાના છે. ઉદાહરણમાં લેસન સામે નોટબુક શબ્દ લખેલો છે. એ મુજબ નોટની સામે પેપર, ક્લાસ સામે ટીચર, પેન્સિલ સામે રબર, પેન સામે શાહી અને રિફિલ સામે બોલપેન શબ્દો આવી શકે. વિદ્યાર્થી મિત્રો, હવે આ શબ્દ જોડીઓનો ઉપયોગ કરીને 5 વાક્ય બનાવવાના છે. નોટ અને પેપર શબ્દો પરથી વિદ્યાર્થીઓ પાસે નોટ અને પેપર છે. ક્લાસ અને ટીચર શબ્દો પરથી અમારા ક્લાસ ટીચરનું નામ કુસુમબેન છે. પેન્સિલ અને રબર શબ્દો પરથી પેન્સિલ અને રબર કંપાસમાં છે. જ્યારે પેન અને શાહી શબ્દો પરથી પેનની રિફિલની શાહી ખલાસ થઈ ગઈ છે. રિફિલ અને બોલપેન શબ્દો પરથી બાળકોની બોલપેનમાં ભરેલી રિફિલ છે વાક્યો બની શકે. મિત્રો, આ શબ્દ જોડીઓ પરથી બીજા 5 વાક્યો લખી શિક્ષક શ્રીને બતાવો અને અનુબંધ ધરાવતા શબ્દો તમે કયા આધારે લખ્યા? તમે વાક્યો કેવી રીતે બનાવી શક્યા? આ બંને પ્રશ્નો પર વર્ગમાં ચર્ચા કરો. ચર્ચાના મુદ્દા લખી શિક્ષક શ્રીને બતાવો. ભાષા સજ્જતા. આપણી વાત બીજા સુધી પહોંચાડવા માટે આપણે વિવિધ રીતે ભાષાનો પ્રયોગ કરીએ છીએ. એનાથી કહેવાનું સચોટ બને છે તથા નાના વાક્ય દ્વારા ઘણું સૂચવી શકાય છે. આવું એક ભાષાકીય સાધન તે રૂઢિપ્રયોગ છે. દરેક ભાષામાં રૂઢિપ્રયોગો હોય છે. સામાન્ય રીતે દરેક શબ્દનો એક ચોક્કસ અર્થ હોય છે અને તે મુજબ ભાષામાં તેનો પ્રયોગ થાય છે. પરંતુ કેટલાક શબ્દ પ્રયોગો વિશિષ્ટ રીતે મૂળ અર્થથી જુદા અર્થમાં વપરાતા હોય છે. આવી લાક્ષણિક રીતે શબ્દ પ્રયોગ કરવાની ભાષાની રૂઢિ હોય છે. આટલું સમજ્યા પછી હવે ઉદાહરણ દ્વારા રૂઢિપ્રયોગ એટલે શું તે સમજીએ. 1. પપૈયું ઝાડ ઉપર જ પાકી ગયું. 2. એની કચકચ સાંભળીને મારું માથું પાકી ગયું. આ બંને વાક્યોમાં પાકી જવું એવો શબ્દ પ્રયોગ થયો છે, પરંતુ બંને વાક્યોમાં
તેનો અર્થ તદ્દન જુદો છે. પહેલા વાક્યમાં પપૈયું પાકી ગયું માં અર્થ છે ફળ પરિપક્વ થયું છે, ગળ્યું થઈ ગયું છે. અહીં પાકવું ક્રિયાપદ તેના મૂળ અર્થમાં વપરાયું છે, પરંતુ બીજા વાક્યમાં પાકી ગયું ક્રિયાપદ ખાસ અર્થમાં વપરાયું છે. તેમાં અર્થ છે અકળાઈ જવું, મગજ થાકી જવું. તેમાં પાકવું ક્રિયાપદ જુદા જ અર્થમાં એટલે કે લાક્ષણિક અર્થમાં વપરાયું છે. માથું સંજ્ઞા પણ મગજના અર્થમાં વપરાય છે. વિશેષણ નીચેના શબ્દો જુઓ: થીંગણો બાળક, અનાથ બાળા, કાટવાળો સિક્કો, કાળી ગાય, 5 કબૂતર, ગરમ દૂધ, મોટી પેન્સિલ, ફાટેલું પહેરણ. ઉપરના શબ્દોમાં વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પદાર્થને સૂચવે છે તે શબ્દ નામ છે. બાળક, બાળા, સિક્કો, ગાય, કબૂતર, દૂધ, પેન્સિલ અને પહેરણ આ બધા શબ્દો નામ છે. જે શબ્દ નામના આકાર, રંગ, કદ, ઊંચાઈ, ગુણ, સંખ્યા વગેરેની વિશેષતા બતાવે છે તે શબ્દ વિશેષણ છે. બાળક કેવું? ઠીંગણું. બાળા કેવી? અનાથ. સિક્કો કેવો? કાટવાળો. ગાય કેવી? કાળી. કબૂતર કેટલા? 5. દૂધ કેવું? ગરમ. પેન્સિલ કેવી? મોટી. પહેરણ કેવું? ફાટેલું વગેરે. અહીં ઠીંગણું, અનાથ, કાટવાળો, કાળી, 5, ગરમ, મોટી, ફાટેલું આ શબ્દો વિશેષણ છે. તું અણીવાળી પેન્સિલથી લખે છે. કેવી પેન્સિલ? વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના. કેવું પાણી? અક્ષરો સુંદર છે. કેવા અક્ષરો? ઉપરના વાક્યોમાં ઘાટા શબ્દો વિશેષણો છે. વિશેષણ અને વિશેષ્ય. હવે અહીં વપરાયેલા વિશેષણો જુઓ: ભીની માટી, સારા અક્ષર, નવું માટલું, લાંબો ચોટલો, નવી પેન્સિલ, મોંઘી નોટ, લીસા પાના, ડાહ્યો વિદ્યાર્થી. નીચે લીટી દોરેલા શબ્દો વિશેષણો છે. માટી કેવી? અક્ષર કેવા? વગેરે પ્રશ્નો પૂછતા જે જવાબ મળે તે વિશેષણ. વિશેષણથી જે શબ્દની વિશેષતા બતાવાય તે શબ્દ એટલે વિશેષ્ય. માટી, અક્ષર, માટલું વગેરે વિશેષ્ય છે. આવા વિશેષણ અને વિશેષ્યની એક યાદી બનાવો. સંવાદ. વિદ્યાર્થી મિત્રો, અહીં એક વાક્ય આપવામાં આવેલું છે જે પાઠના સંવાદનું છે. આ વાક્ય જુદા જુદા ભાવથી બોલવાનું છે. જુઓ આ રીતે: 1. અરે, હું તો એકડિયા બગડિયાની જેમ અક્ષર ઘૂંટવા પણ તૈયાર છું. કંઈક તો કરવું જ પડશે ને. અરે, હું તો એકડિયા બગડિયાની જેમ અક્ષર ઘૂંટવા પણ તૈયાર છું. કંઈક તો કરવું જ પડશે ને. જોયું મિત્રો, એક જ વાક્ય પણ બોલવાની રીત સાવ જુદી. ચાલો હજુ બીજી રીતથી વાક્ય બોલી જોઈએ. અરે,
હું તો એકડિયા બગડિયાની જેમ અક્ષર ઘૂંટવા પણ તૈયાર છું. કંઈક તો કરવું જ પડશે ને. આ એ જ વાક્ય હતું જે આગળ 2 વાર બોલાયું હતું, છતાં અત્યારે તે સાવ અલગ જ લાગ્યું. તમે પણ આવું વાક્ય પસંદ કરી જુદા જુદા ભાવથી બોલવાનો પ્રયત્ન કરજો. સુલેખન. સુંદર અક્ષરો હાથનું ઘરેણું છે. અક્ષર એ વ્યક્તિના જીવનનું, તેના વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. અક્ષરો જોઈને આપણે તે વ્યક્તિ કેવી હશે તેનું અનુમાન કરી શકીએ છીએ. સુંદર અક્ષરોવાળી વ્યક્તિ પ્રત્યે આપણને આદર અને પ્રેમ પેદા થાય છે. સુંદર અક્ષરે લખાણ કરવું એ વ્યવસ્થિત મહાવરો માંગી લે છે. ગાંધીજી કહેતા, ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. વાત તદ્દન સાચી છે. માણસ ગમે તેટલો વિદ્વાન હોય, પણ જો તેના અક્ષર સુંદર અને સુરેખ ન હોય તો તે સામી વ્યક્તિને પ્રભાવિત કરી શકે નહીં. સુંદર અક્ષરે લખવા માટે આપણે વિદ્યાર્થી અવસ્થામાં જ વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. આપણું લખાણ સુંદર, મરોડદાર અને સુવાચ્ય અક્ષરોવાળું હોવું જોઈએ. મોતીના દાણા જેવા અક્ષરે લખેલું લખાણ વાંચવું કોને ન ગમે? 2 શબ્દો વચ્ચે 1 અક્ષર જેટલું અંતર રાખવું જોઈએ. આપણા અક્ષરો સુંદર હશે તો વાંચનારને તે ચોક્કસ ગમશે. સુંદર અક્ષરો તો સૌને ગમે. જેના અક્ષર સારા ન હોય તેને પણ સારા અક્ષર તો ગમે જ છે. જેમ ઘરેણાથી દેહ શોભે છે, તેમ સુંદર અક્ષરોથી આપણું વ્યક્તિત્વ શોભે છે. માટે સુંદર અક્ષરો એ હાથનું ઘરેણું છે. વિદ્યાર્થી મિત્રો, આપેલો ફકરો શાંતિથી વાંચો અને પછી સુંદર અક્ષરોમાં લખો. જુઓ, તમારે પણ આ ફકરો છે એ આમાંથી જોઈ અને તમારે પાકી બુકમાં એક વખત સરસ અક્ષરે સુલેખન લખી અને લખવાનું છે, બરાબર ને? ગુજરાતીની પાકી બુકમાં એક વખત આ ફકરો આમાંથી જોઈ સારા અક્ષરે તમારે પણ તમારી ગુજરાતીની પાકી બુકમાં લખવાનું છે. આપણે સુલેખન છે એમાં આપણે લખીશું સુલેખન દ્વારા, બરાબર? પ્રવૃત્તિ. આ નાટિકા પ્રાર્થના સભામાં ભજવો. લેખનમાં સામાન્ય ભેદવાળા મૂળાક્ષરોનો ચાર્ટ બનાવો. ઉદાહરણ: ખ, અ, ચ, મ, ટ, ડ, પ, ય વગેરે. જુઓ, આપણે આ પાઠ છે ને એ સરસ રીતે સમજી લીધો. હવે આજે તમારે મેં જે સ્વાપોથીના ફોટા આપ્યા છે ને એ સ્વાપોથીમાંથી તમારે સારા અક્ષરે તમારી સ્વામાં લખી લેવાનું છે. અને જે સુલેખન મેં કીધું એ આપણે વિડીયોમાં જે આપેલું છે એમાંથી સ્ટોપ કરી અને સુલેખન પણ સારા અક્ષરે પાકી બુકમાં લખવાનું છે. આવજો.